પણ સ્ત્રી હઠ આગળ કોનું ચાલ્યું છે એને ચાલશે. હંસાબેનનો એચ એડ કરવો જ પડ્યો ને પુત્ર બન્યો ગોગો. ગોટિયાભાઈનું સ્વપ્ન હતું કે ગોગો ક્રાઇમ માસ્ટર ગોગો બની અને લોકોની આંખે નિકાલ કે ગોટિયા ખેલે. અને થયું એવું જ, પણ થોડું જુદું. ગોગો પોતાની આંખો કાઢી કાઢીને લખોટી રમે છે. ગોગાના માતા પિતાનું નસીબ સારું કે એના જન્મના થોડા દિવસ પછી આવા આઘાતથી ગોટિયાભાઈ અને હંસાબેન છૂટી ગયા, એટલે ઉકલી ગયા. તો આવો મળીએ આપણા ગોગાને. અરે ભૂલી ગયો, આપણા ગોગાના ખાસ મિત્ર ક્વાટરિયાને. નામ પ્રમાણે એના ગુણ છે, આખો દિવસ તલ્લી થઈને પડ્યો રહે. ગોગાનો ખાસ એટલો ખાસ કે સવારે જતા પહેલા પણ ક્વાટરિયાને પૂછે, આવું છે? એ ગોગા, એ ક્વાટરિયા, હું હાલે હે? એ હાલે હે તો આખી દુનિયા હાલે છે, પણ આ ઇંગ્લિશ દારૂ એટલે ઇંગ્લિશ દારૂ અરે કિક મારે હે. મારે તો લોકો હાલતા ચાલતા કિક મારે હે. એ બધું છોડ, આજે તારા માટે મસ્ત છોડી જોઈ છે, એ પણ ફેસબુક પર. કઈ બુક પર? તારા ડચાની બુક પર. તને શું ખબર પડવાની છે? આ જો મસ્ત ફટાકો છે, ફટકો માં. એ હાલ હાલ હાલ. અરે આપણે આવી રીતના ચડો પહેરીને જઈશ, કપડા પહેર. ચાલ તો ચાલો હેડીએ આપણે છોકરીના ઘરે. આ છે ચંદ્રકાંતાનું ઘર. ઘરમાં રહે છે 2 જણા. એક છે રૂપાળી અને હોશિયાર ચંદ્રકાંતા, અને એના પિતા ક્રૂરસિંહ. સરકાર છે નહીં, 2 જણા છે. કેટલા? 2 જણા. અહીંયા કેમ ગુડાયા? ગોગાને તારી છોકરી ગમી એટલે જો આયા. ગોગો એટલે? ગોગો એટલે ગોગીનો. આ ફ્રેન્ડ ગોગો. જય માતા દી કૃષિંગ. મને તમારી છોકરી ચંદ્રકાંતા બહુ ગમે હો. વાયડી ના મારી છોકરી કઈ ઢીંગલી છે કે લતુડી પડી કોકી છે? વાસી ના થાઓ, વાસી ના નીકળો. ઉભા રહો પપ્પા. तुझे यार दिल में बजी रहती है इंग्लिश. નોનસેન્સ. તને પાણી જોઈએ છે? હું તો જન્મ તો તરસ્યો છું. તું આ નમલા જોડે પાણી? હા પપ્પા, અમને આની ખેંચવામાં બહુ જ મજા આવશે. મસ્ત ટાઈમ પાસ થઈ જશે. ટાઈમ પાસ તો કરીએ જરા. હા. એ ગોગા, અંદર જા. મારી ચંદ્રકાંતાની તારી જોડે વાત કરી. દેખા જો તુझे यार दिल में बजी गया. આવ્યો છે તો બેસી જ ને. તમે લેશો. મારો પણ શોખ છે. આ દારૂ દે દીકરો.
હા ઘોઘાને કાંઈ લખતા વાંચતા આવડે ખરી? ઘોઘાને લખતા વાંચતા શું બોલતાય આવડે. શું બોલતાય આવડે. અને કઈ કામકાજ કરે છે કે નહીં? કામકાજમાં તો એ હાડો સરકારી નોકર રહ્યો. ભલભલાને સલામ ઠોકે. એમ. શું? અને એના કોઈ વડીલ હોય તો એનો નંબર તો આપો. વડીલમાં તો ગોતવા પડશે. એના હા એક કાકા છે. એ કાકાનો નંબર લખી લો. બોલો. 9898 પછી 72 33. હારો બહુ ટાઈટ લાગે છે. લાવ સેવ કરી લઉં. સેવ કરો છો તો 250 મારા માટે કરજો ને 100 ગ્રામ ચવાણું પણ કરજો. આની જોડે મજા આવશે. શું? હા હા બરાબર છે, એની જોડે મજા આવશે. देखा जो तुझे यार दिल में बजी गया. माइक माइक. તારે જો મારી સાથે લગ્ન કરવા હશે તો તારે મારી બધી પરીક્ષાઓમાંથી પાસ થવું પડશે. લેને ગાડી પરીક્ષા લે, તારા માટે ક્યાં આવું છે? તો મારી પહેલી પરીક્ષા છે કે તારે મારા માટે ગીત ગાવું પડશે. ગીત ગીત તો એક ઢીંચાક ગાઉં છું જો. फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है. બસ 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 બસ. આ સાંભળીને તો અમદાવાદના બધા કૂતરાઓ ભાગી ગયા. તને હવે મારી બીજી પરીક્ષાના રૂપે ડાન્સ ઇન્ડિયા ડાન્સના પેરેન્ટ્સની જેમ ડાન્સ કરવું પડશે. ડાન્સ તો ટેરેસ પર બહુ કર્યો આપણે. લાવ નમૂનો બતાવજો. 오빤 강남 스타일 강남 스타일 When I walk on by, girls be looking like Daddy Fly. I picture the girl out here walking down the street and my dude free, yeah. તું કઈ કામ ધંધો કરે છે ખરો? મ્યુનિસિપાલિટીમાં પટ્ટા વાળો છું. તો પછી એ કે મ્યુનિસિપાલિટીમાં કેટલા ખાતા છે? મ્યુનિસિપાલિટીમાં તો બધા ખાય છે. તને કોઈ રમત રમતા આવડે છે? કેરમ? જો બતાવ કેરમ. જો એ રાણી ગઈ. હવે કવર હો. કવર ગયો. પપ્પા બની ગયો, પપ્પા બની ગયો, પપ્પા બની ગયો. નહીં. તું પરણિત છે? ડોબી છે. રાણી તો પપ્પાની ને. અરે શું થયું? અરે બેસો બેસો. અમારા ગોગાએ રાણીને પાડી દીધી. હો ઠીક છે. અરે તું ઘોઘાનો મિત્ર રહ્યો એટલે કઈ ફોડતો પણ. હવે તમને શું કહું? ગોગાને તો વાત મૂકી દો એમની. તમને ખબર છે ગોગાને માણસને કેમ ગરમ કરતા આવડે છે? ખબર છે? ખબર નથી. કેવી રીતે? એ જો જે દિવસે રિઝલ્ટ મળે અને ઘરે જાય એના કાકા એવા ગરમ થાય કે કપડા ફાડી નાખે. ચાલો બહુ મોટી નોટ છે. નોટ તો શું? નોટ તો શું? ચોપડો છે. ચોપડો. આવડો મોટો ચોપડો. શું? આગળ કહું બોલો. તો તમને એમ લાગશે કે આ માણસને ઇનામ કેવી રીતના મળે? ખબર છે કેવી રીતના ઇનામ મળ્યું? કેવી રીતે? એકવાર એ વાદ વિવાદ પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા ગયો. અને વિષય શું હતો ખબર છે તમને? ના. હતો મૌન રહેવાના ફાયદા. શું દાંત કાઢો છો? તમારી બીડી ક્યાં?
લે, મને બીડી બહુ આવડે પીતા, અને અહીંયા ક્યારનો કહું છું બીડી પીઓ. હે, બીડી આવી રીતના પીવાય? ધુવાડા ક્યાં? અલ્યા દારૂડિયા, આ સીએનજી બીડી છે. આ મારી જોડે તું છે યાર મેં બજી ગયા. બીડી બેસ્ટ. તો તારી બીજી પરીક્ષા રહેશે કે તારી હવે હું ઇન્ટેલિજન્સની ટેસ્ટ લેવા? ઇન્ટેલિજન્સ એટલે મૂર્ખ, ચતુરાઈ. બહુ છે. ચાલ, તો તારો પહેલો સવાલ છે, આ દુનિયામાં કેટલા દેશ છે? એક જ ભારત. અને બીજા બધા દેશ? પરદેશ. તારો બીજો સવાલ છે, તું દરિયામાં લાલ ઈંટ નાખે તો શું થાય? આટલી નહીં ખબર, ઈટ ભીની થઈ જાય. ચાલો, તને ત્રીજો સવાલ, છેલ્લો સવાલ પૂછી લઉં છું. તારી થાળીમાં 3 રોટલી છે અને તું 3 રોટલી ખાઈ ગયો, તો થાળીમાં શું બચે? શાક બચે. મારા તો બધા સવાલ પતી ગયા. તારે કોઈ સવાલ હોય તો અમને પૂછી લે. કેટલું ભણી તું? મેં તો એન્જિનિયરિંગ કર્યું છે. એટલે તું કોલેજ નહીં ગઈ? તું મને કે તું કેટલું ભણ્યો છે? કોલેજમાં સવારથી બપોર સુધી. અને પછી મારો ફ્રેન્ડ ક્વાર્ટરિયો હતો ને, મને લખોટી રમવા લઈ ગયો. બસ? બીજા પૂછું? પૂછ. મસ્ત લીસી સ્કીન છે તારી. કેવી રીતે? આ તો છે મારો બ્યુટી ક્રીમનો રાઝ. મને મળી વાત તો. સારું, ત્રીજા પૂછું, તને શોખ છે? મને શિકારનો શોખ છે. તો જરીક નમૂનો તો બતાય. લે, આ સફરજન. અરે, આ ખાવા નહીં આપ્યો તો માથા પર મૂક્યો, એનો નિશાન બનાવ. સમજ્યા? કઈ રીતે? ચાલ, હવે તને ચોથો સવાલ પૂછું. ખાવાનું બનાવતા આવડે તને? હા, જો આ મીઠાઈ મેં જ બનાવી છે. હાય, લાડુ તો મને બહુ ભાવે. ચાલ, તૂટતા નથી. નથી તૂટતા. ચાલ, બહુ મજબૂત હતા. હો. મારા હાથનો કમાલ છે. ચાલી એના બાપ પર ગઈ છે. ઓ બાપ પર. હવે મેં તો પૂછી લીધું તને, મારા તરફથી તો હા છે. હો, હું પછી જવાબ આપા. ચાલ, અત્યારે બાર. ચાલ. ઘોઘાની બરાબરની કસોટી થઈ છે. હવે ઘોઘાનું નસીબ ચંદ્રકાંતાના હાથમાં છે. તો ચાલો જોઈએ શું થાય છે આગળ. તમે ઉપર રહો. ના, બરાબર, પરફેક્ટ. આ ઘગો તો સાવ ઘગી જેવો છે. હા પપ્પા, એ એકદમ બેસુરો છે, પણ એના દરેક સૂર હૃદયથી વાગે છે. એ નાચે તો એવું લાગે કે તળાવમાંથી ભેંસ બહાર નીકળી જશે, પણ તો પણ એના દરેક પગલા મારા દિલ પર નિશાન મૂકી ગયા.